હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મજામાં જ છે બધાને. જય માતાજી, જય રામતી, ભગવાન માતાજી બધાને મજામાં જ રાખે. તો આજે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે 10 વાગ્યે, 9:30 થયા છે ને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. કેમ કે અમારે છે ને પિયુષના મમ્મીને થોડીક તબિયત બગડી ગઈ છે, એટલે દવા લેવા જવું છે. એટલે અમે તો તમને ખબર જ છે કે ઘર બહાર નીકળીએ એટલે અમારો બ્લોગ સ્ટાર્ટ થાય જ છે નહીં. જો આવા કાંક માંદા પડી ગયા છે તો આપણે દવા લેવા જવાના છીએ ખંભાળા. તો બન્યા રહીજો આપણા વિડીયોમાં, આગળ જોવા મળી જશે તમને. તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ ઘરેથી અને આપણે ઓગણ પાસે પહોંચી ગયા છીએ. પવન એવો બહુ છે ને, ઉઘાડવા દેતો નથી, એટલો બધો પવન છે. મિત્રો આપણે ખંભાળા પગવા આવી ગયા છીએ. ખંભાળાથી બસ 1.5 કિલોમીટર સેટા સીવી અને પાણી પીવા ઉભા રહી ગયા. નહીં માંદા માણાને છે ને પાણી બહુ દેવી મામાદેવની જગ્યા છે ને ત્યાં પાણીનો પ્રગ છે. આપણે સૌરાષ્ટ્રમાં આપણે કાઠિયાવાડમાં જો આવવું હોય, ગમે ત્યાં મંદિર હોય ને ત્યાં પાણી પીવાનું તો હોય જ. તમે તમારે ક્યાંય દુકાનેથી પાણી લેવું ન પડે. આવું 2-3 કિલોમીટર હાલો ને ત્યાં પરબ આવે જ કે નહીં. દવાખાને જઈને પછી આપણે મળીશું. વિડીયો ઉતારીશું, જો નક્કી નહીં વિડીયો ઉતારી તો ઉતારી. આપણે ખંભાળા દવાખાને પહોંચી ગયા છીએ. આ છે દવાખાનું, રોડ ઉપર જ છે. ચાલો હવે અંદર જઈશું. ફાઇનલી આપણે મિત્રો દવા લેવા આવ્યા છીએ, ડૉક્ટર છે નહીં તો આ નંબર ઉપર ફોન કર્યો છે આપણે. નહીં ફોન કર્યો છે. તો સારું દવાખાનું છે અને આજુબાજુમાં તમે કોઈ વિડીયો જોતા હોય ને જો આવું તો ખંભાળા દવા લેવા આવજો. આ દવાખાનું બહુ સારું છે. નહીં અમે તો 1-2 વાર દવા લઈ ગયા, સારું થઈ જાય છે. તો તમારે પણ કોઈને આવવું હોય તો આવજો ખંભાળા. શું થાય? કેમ? મોઢું જ જો છીણાઈ ગયું, મોઢું છીણાઈ ગયું.
ફાઇનલી મિત્રો ડૉક્ટર સાહેબે તપાસ ઉપાસ કરી લીધી છે અને અણશક્તિ કીધું છે એટલે બાટલો ચડાવવાનો નહીં. શક્તિનો બાટલો જો ચડાવ્યો શક્તિનો બાટલો ચડાવ્યો છે એટલે આગળ આવી જશે. અણશક્તિ છે એવું કીધું છે અને બીપી થોડુંક લો આવે. પાણી થોડુંક ઓછું પીવે છે એટલે બીપી લો આવે નહીં. કેમ ઢીલી ઢીલી આ પાડે. હે કઈ વાંધો નહીં. તો બીના દીધો આપણે વિડીયોની આપણે છે ને વળતા પણ જો અહીંયા મામા દીદી આપણે પાછા પાણી પીવા ઉતાર્યા. પાણી નકરું પીવે છે. શું કરું, પાણીની બહુ તરસ લાગે છે. માંદા હોય ને એટલે તરસ લાગે એટલે પાછા જો આપણે વળતા આવ્યા ને ત્યારે પણ મામા જેવે ઉતાર્યા. કંઈ વાંધો નહીં, હાલો બીના રહ્યો. આપણે જો આ રસ્તે જવાનું છે બિયાણા, તો આપણે હવે ઘરે જઈને સીધા મળીશું. ફાઇનલી મિત્રો આપણે ઘરે વી આવ્યા અને જો માંદા માણાને કાંક આવું કાંક ખાવાનું હોય. જો દાળ ભાત ને એવું નહીં, ભાખરી એવું ખાવાનું નહીં વિશાલ. તો કંઈ વાંધો નહીં મિત્રો, કેવો લાગ્યો આપણે વિડીયો કમેન્ટ કરીને કહેજો. હવે આપણે મળીશું નવા બ્લોગ સાથે.